V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો વિડિયો 5 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોના આધારે વન વિભાગના ડીસીએફ વિકાસ યાદવ ટીમ બનાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મામલે ખાંભા તાલુકાના નાની ધારી ગામના 2 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વન વિભાગ દ્વારા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને સિંહોની પજવણી પાછળ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વન્યજીવો સાથે છેડછાડ અને પજવણી કરવી કાયદેસર ગુનો હોવાનું વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। વન વિભાગે પજવણીમાં વપરાયેલ આઈફોન 17 પ્રો મેક્સ અને GJ.14 BF 1533 નંબરનું બાઇક જપ્ત કર્યું। ખાંભા કોર્ટે બંને આરોપીઓને જેલ હવાલે। નમસ્કાર, મારું નામ કપિલ ભાટિયા છે। હું એસીએફ ઉના તરીકે ફરજ બજાવું છું। ગત તારીખ 7 મહિના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી। તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાની ધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું। તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે। વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે। તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ સંવર્ધન કરી શકીએ। જય હિન્દ।